જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર. આત્મ સિદ્ધિ એની પહેલાનો શ્રી શબ્દ આપણે એને ઓળખવો પડશે. શ્રી એટલે શું? શ્રી શ્રી એટલે શું? શ્રી ઘણી લખ્યું ને શ્રી નમ્રમની, શ્રી આમ, શ્રી આમ, શ્રી આ ભાઈ. શ્રી એટલે શું? અહોભાવને વ્યક્ત કરતો શબ્દ એને પણ શ્રી કહેવાય છે. શ્રીયંત્ર, ત્યાં શ્રી પાછો અલગ વર્ડ છે. ત્યાં લક્ષ્મી માટે પણ વપરાય છે અને જૈન ધર્મ પ્રમાણે ઇન્દ્ર માટે પણ વપરાય છે. શ્રી એટલે શું? શ્રી સ્ત્રીનીઓ શ્રી. તો શ્રીની અહીંયા વ્યાખ્યા એ છે શુભ કરનાર, શુભ કરનાર, શ્રેય કરનાર, શ્રેષ્ઠ, ઉત્તમ, આવી ઘણી બધી વ્યાખ્યા છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ એટલે શું? આત્મસિદ્ધિ એટલે શું? પોતે પોતાને સિદ્ધ કરવો. પોતાને સિદ્ધ કરવો એટલે શું? પોતાને સિદ્ધ કરવો એટલે શું? કેટલી મોટી વાત છે, કેટલી અલગ વાત છે. પોતાને સિદ્ધ કરવો પડે. સિદ્ધ કરવો પડે એટલે સાબિત કરવો પડે, પ્રૂવ કરવું પડે, અનુભવવો પડે, ઓળખવો પડે, જાણવો પડે. આ આત્મસિદ્ધિ એટલે શું? પોતાને સાચી રીતે, પોતાને સારી રીતે, પોતાને ઓળખી લેવું, પોતાને પ્રૂવ કરવું. આત્મસિદ્ધિ યા સા આમ જ છે. તમને ઓળખો છો? પ્રયત્ન ચાલુ છે. કેવી મોટી વાત છે કે આજ સુધીના અનંતકાળમાં આપણને સિદ્ધ કરી શક્યા નથી. આપણે આપણા હોવાનો પુરાવો મૂકી શક્યા નથી. અને આપણે આપણા હોવાનું, આપણું પોતાનું અસ્તિત્વ હોવાનું કરી શક્યા છીએ. કેમ? જો હજી તો શરૂઆત થઈ રહી છે. કેમ? તો કે મેં આજ સુધીમાં જે મારું નથી એ જ મારું છે. જે મારું નથી એ મારું છે. એ બ્રહ્મા. કેટલા વર્ષ વિતાવ્યા છે? તો કે મેં આજ સુધીના જેટલા વર્ષ વિતાવ્યા છે ને, એ ભાનમાં વિતાવ્યા છે કે બ્રહ્મમાં વિતાવ્યા છે? આજ દિવસ સુધીના. તો કે આજ દિવસ સુધીના એટલે કે આજ પહેલાનો ભૂતકાળ કેટલો? જેટલો આજ પછીનો ભવિષ્યકાળ છે ને એટલો. જેટલો આજ પછીનો ભવિષ્યકાળ છે ને એટલો આજ પહેલાનો ભૂતકાળ છે. હવે તમે સમજો, હવે તમે વિચારો કે આજ પછીનો ભવિષ્યકાળ તો કેટલો બધો લાંબો છે. એની પછી તો આની પહેલા કોઈ અંત જ નથી. કોઈ અંત છે નથી. અને ત્યારથી લઈ અને આજ સુધીમાં મેં બોલો
શું કર્યું હશે તો આજ સુધીમાં? શું કર્યું હશે તો આજ સુધીમાં? તો કે આજ સુધી હું બ્રહ્મમાં જ રહ્યો છું, આજ સુધી બાહ્યમાં જ રહ્યો છું, આજ સુધી શરીરમાં જ રહ્યો છું, આજ સુધી બહારની બધી જ પરિસ્થિતિમાં જીવી રહ્યો છું. મેં ક્યારેય પણ બોલો, મેં ક્યારેય પણ મને ઓળખ્યો. મેં આજ સુધીમાં ક્યારેય પણ મને ઓળખ્યો નથી. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ શું થયો? આજ પહેલા ક્યારેય મને જૈન ધર્મ મળ્યો હશે કે નહીં મળ્યો? આજ પહેલા મને ક્યારેય પણ જૈન ધર્મ મળ્યો હશે કે નહીં મળ્યો? મળ્યો હશે, રાઈટ? આજ સુધીમાં મને ઘણી બધી વાર સંતોના, મહાસતીજીઓના, પરમાત્માના પ્રવચનો, વ્યાખ્યાનો સાંભળવાનો મોકો મળ્યો હશે કે નહીં મળ્યો? મળ્યો હશે. અને છતાંય હું તમને એમ કહું છું કે આજ સુધી તમે અને હું બ્રહ્મમાં છીએ. આજ સુધી એટલે કે આજ પહેલા અનંતી વાર જૈન થયા હતા, આજ પહેલા અનંતી વાર ભગવાન મળ્યા હતા, આજ પહેલા અનંતી વાર સંતો મળ્યા હતા, આજ પહેલા અનંતી વાર મહાસતીજી મળ્યા હતા, આજ પહેલા અનંતી વાર જૈન ધર્મ મળ્યો હતો, આજ પહેલા અનંતી વાર વ્યાખ્યાનો સાંભળ્યા તા, પણ બોલો, પોતાનું ઓળખી શકાતા? અને જેટલા અહીંયા બેઠા છો એમાંથી એક પણ વ્યક્તિ એમ કહી શકે કે હા, હું મારા આત્માને 100% અનુભવું છું? જેટલા બેઠા છો એમાંથી કહી શકશો? તો આટલા વર્ષ, તો આટલા વર્ષ, તો આટલા વર્ષ, તો આટલા વર્ષ, બોલો, તો આટલા વર્ષ. ઓલો નાનકડો બાળક દરિયાના કિનારે છે ને, દરિયાના કિનારે શંખલા, છીપલા, કોડી એટલું બધું ભેગું કરતો હતો. એને કીધું જા, તું દરિયાની પાસે જા અને તું જે જોઈએ તે દરિયા પાસેથી મેળવી આવ. અને દરિયા પાસે ગયો, તેને શંખલા, છીપલા, મોતી, કોડી કેટલી બધી વસ્તુઓ મળી. એને ઢગલા બંધ ભેગું કર્યું, આખો કોથળો ભેગો કર્યો. શશીભાઈ શું ભેગું કર્યું? આખો કોથળો ભેગો કર્યો. અને આખો કોથળો ભેગો કરીને લઈને આવ્યો. જો હું બને તમે દરિયે મોકલો તો હું દરિયા પાસેથી આટલું બધું લઈને આવ્યો. કેવું લાગે? હું દરિયા પાસેથી આટલું બધું લઈને આવ્યો છું, આટલું બધું લઈને આવ્યો છું, આખો કોથળો ભરીને આવ્યો છું. યશનભાઈ એ શું લઈને આવ્યો હતો? શંખ, છીપ, પછી કોડી, પછી રેતી પણ લઈ આવ્યો છે. ઓહો, એણે દરિયામાં ડૂબકી મારીને શું મેળવવાનું હતું? એને મેળવવાનું મોતી હતું. દરિયામાં ડૂબકી મારીને મોતી મેળવવાનું હતું. પણ એ તો દરિયાના કિનારે રહીને જે મેળવ્યું તે ભેગું કરીને મારી પાસે તો બોલો, મારી પાસે તો આખો કોથળો ભરીને છે. પણ ભાઈ, એ આખા કોથળાની કિંમત વધારે કે ઓલા રત્ન કે મોતીની કિંમત વધારે? કિંમત કોની વધારે? હા, કદાચ ઈ છીપની કિંમત છે. જો અંદરમાં મોતી હોય તો એ છીપ ભેગી કરીને કિંમત છે. અને જો અંદરમાં મોતી ન હોય તો એવી 1000 છીપ ભેગી કરો, એવી લાખ છીપ ભેગી કરો, અને એવી કદાચ કરોડો છીપ ભેગી કરી હોય ને તો અંદરના મોતી વગરની બહારની છીપ બધી તમને છીપ શણગારેલી હોય, જેમાં મોતી ઉગે ને એને છીપ કહેવાય, એટલી તો ખબર છે ને? જેમાં મોતી ઉગે એને છીપ કહેવાય, એટલી તો તમને ખબર છે. તમને છીપ શણગારેલી હોય એ ગમે? તમે છીપને એકદમ ડેકોરેટ કરેલી હોય એ ગમે? તમે છીપને એકદમ પ્રોપર હોય એવી ગમે કે જે છીપમાં મોતી હોય એ ગમે? બેમાંથી ગમે કયું? કામનું કયું? 1000 છીપ મોતી વગરની હોય એ સારી કે એક છીપ વગરનું મોતી હોય એ સારું? મને જવાબ જોઈએ છે.
છીપ વગરનું એક મોતી હોય એ કામનું, કે હજારો છીપ મોતી વગરની હોય એ સારી? બોલો, જવાબ જોઈએ છે. આપણે કહેશું કે ના, કિંમત આની વધારે છે, આની કિંમત. હું એમ કહેવા માંગુ છું કે જે સાધના, જે આરાધના અનંત અનંત કાળ કરીએ, પણ જેમાં આત્મા રૂપી અસ્તિત્વના મોતીઓ ન હોય, આત્માની અનુભૂતિ જેમાં ન હોય, જેમાં આત્માનું રિયલાઇઝ ન થતું હોય, જેમાં આત્માનો અનુભવ ન થતો હોય, અને જેમાં આત્માનું લક્ષ્ય ન હોય, જેમાં આત્માની ઓળખાણ ન હોય, જેમાં આત્માની પહેચાન ન હોય, જેમાં આત્મા સિવાયનું બાકી બધું જ હોય, પણ આત્મા ન હોય, તો આજે અહીંયા જેટલા આવીને બેઠા, જેટલાએ મોપતિ બાંધી અને સામાયિક લીધી, જેટલાએ મોપતિ બાંધી અને સામાયિક લીધી, એને ખાલી એટલો જ ક્વેશ્ચન પૂછી લો કે આ મોપતિ બાંધી ત્યારે, આ સામાયિકનો પાઠ બોલ્યા ત્યારે તમને તમારો આત્મા યાદ હતો ખરો? મને જવાબ જોઈએ છે. મને સિર્ફ જવાબ જોઈએ છે. હા કે ના? ની ક્રિયા નથી. ભૂલમાં છો તમે. ક્રિયા તો છે જ નહીં. પરમાત્માની આવી શ્રેષ્ઠ આરાધના, એને ક્રિયા કહીને તો આપણે એનું અવમૂલ્યન કરવું જ નથી. પરમાત્માની શ્રેષ્ઠ સાધના, સામાયિક એટલે બેસ્ટ સાધના, એને ક્રિયા કહીને એનું અવમૂલ્યન ક્યારેય ન કરાય. પણ હું તમને ખાલી એટલું જ કહું, તમને આત્મા યાદ આવ્યો તો ખરો? તમને આજની સામાયિક બાંધતી વખતે આઈ એમ સોલ, હું આત્મા છું, હું આત્મા માટે આ કરું છું, મારા આત્માને શુદ્ધ કરવા માટે થઈ રહ્યું છે, કરેવી બંતે સામાયમ સાવજમ જોગમ પચખામી, હું મારા આત્માનો વધ કરે એવું બધું જ છોડી રહ્યો છું અને હું મારા સમભાવમાં આવી રહ્યો છું. આવા પ્રકારની અનુભૂતિ હતી ખરી? હા કે ના? હા કે ના? તો જવાબ શું મળશે? ના. જવાબ શું મળશે? ના. જવાબ શું મળશે? ના, 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 ના. શું કામ? કે આપણે જે રીતે આપણા આત્માની સિદ્ધિ અનુભવવી જોઈએ એવી અનુભવી શક્યા. અને આ ચાતુર્માસ કદાચ તમારાથી આરાધના ઓછી થાય તો મને વાંધો નથી. તમારા આત્મા માટેની આત્મીયતા વધી ગઈ ને તો આ ચોમાસું સફળ છે. આ ચોમાસું આરાધનાનું ચોમાસું નથી. આ ચોમાસું આત્મા સાથેની આત્મીયતા વધારવાની આરાધનાનું ચોમાસું છે. કોના સાથે? આત્મા સાથેની આત્મીયતા વધારવાનું ચોમાસું છે. આત્મા સાથેની આત્મીયતા એટલે શું? આત્મા સાથેની આત્મીયતા એટલે શું? તો કે મેં આજ સુધી પારકા સાથે જેટલી આત્મીયતા કરી છે ને એટલી મેં મારા સાથે આત્મીયતા કરી. કારણ કે મને હું ક્યારેય ગમતો, જો મેં પેલું વ્યાખ્યાન આપ્યું છે એના ઉપર કે તમને પરમાત્મા ગમવા જોઈએ, પરમાત્મા ગમે એના ઉપર પ્રવચન ચાલવાના છે, અને આત્મા ગમે ને એની પર આત્મસિદ્ધિ ચાલવાની છે. જેને પોતે ન ગમે ને એને આખી દુનિયા ગમે તે શું કામ? જેને પોતે ન ગમતા હોય ને, તમે ગમો છો? તમે ગમો છો? મારો ક્વેશ્ચન છે, તમે ગમો છો? હા કે ના? તમે ગમો છો? બોલો. અને તમે ન ગમો અને તમે આખી દુનિયાને ગમો ને તો એ બધું નકામું છે. બોલો તમે ન ગમો અને તમને બોલો આખી દુનિયા કદાચ તમને ગમતી હોય અને તમે આખી દુનિયાને ગમતા હો ને તો પણ બધું. આ મારો જવાબ છે. તમને પેલા તમે ગમવા જોઈએ. અને ભગવાને ધર્મનો આ જ નિયમ બતાવ્યો છે, જેને પોતાની માટે ગમો જાગે ને એને દુનિયામાં કોઈ માટે અણગમો ન જાગે. જેને
પોતાની માટે ગમો જાગે ને એને દુનિયામાં કોઈ માટે અણગમો ન જાગે. એને કોઈ માટે અણગમો જાગે જ નહીં. અને જેને દુનિયામાં કોઈક માટે અણગમો જાગે છે ને એને યાદ રાખવાનું, હજી તેને પોતે પોતાને ગમતા પણ ગમે ક્યાંથી, પોતે પોતાને ગમે ક્યાંથી એવા કંઈક લખણ હોવા જોઈએ ને પાછા. એવા કંઈક શું હોવા જોઈએ? પોતાને પોતે ગમે એવા કંઈક પોતાના, બોલો, મેં વર્ડ વાપરો, પોતાને પોતે ગમે એવા કંઈક લખણ હોવા જોઈએ ને. એવા ન હોય એટલે ન પોતાને પોતે ગમે, અને પોતાને જો પોતે ન ગમતા હોય તો સમજી લેવાનું કે આપણે ધર્મ નામનો એક શો કરી રહ્યા છીએ. આપણે ધર્મ નામનો ધાર્મિક હોવાનો એક શો કરી રહ્યા છીએ. આપણે વાસ્તવિકતામાં ધાર્મિક છીએ જ નહીં. પોતાને પોતાથી ગમતું એનું એક જ રીઝન છે, ખબર એવી રીતે પડે કે દુનિયામાં કોઈ ગમે. આ એનું માપદંડ છે. તમને ગમે દીકરા દીકરી અમેરિકા શું કામ જાવ છો? બરોબર ને? ગમે છે એટલે જ જાવ છો ને? ફાઇનલ થઈ ગયું ને? ધીસ ધાર્મિકતાનો શો, નો રિયાલિટી. જેની અંદરમાં પોતાનો આત્મા ગમતો હોય એને એના સિવાય બધા સાથે મૈત્રી હોય, ગમો ન હોય. સંવેગ એને જ કહેવાય, એક તો પરમાત્મા ગમે અને એક પોતે ગમે, એક પોતે ગમે અને એક પરમાત્મા ગમે. પોતે પોતાને તો જ ગમે કે પોતાનામાં ગમવા જેવું કાંઈક. પોતાનામાં ગમવા જેવું શું છે? તમને તમારો ગુસ્સો ગમે કે તમને તમારી ક્ષમા ગમે? મને ખાલી જવાબ દો. તમને તમારો ગુસ્સો ગમે કે તમને તમારી ક્ષમા ગમે? તમને નક્કી કરો. ચાલો, તમને પોતાનો ગુસ્સો ગમે છે કે તમને પોતાની ક્ષમા ગમે છે? રાઈટ? તમને તમારી નમ્રતા ગમે કે તમને તમારો અહમ ગમે? ચોખ્ખી વાત છે. તમને તમારી સરળતા ગમે કે તમને તમારી છલ કપટ ગમે? તમને તમારો સંતોષ ગમે કે તમને તમારું અસંતોષ ગમે? ચોખ્ખી વાત છે. આપણે કહેશું ના, અમને તો શાંતિ ગમે, સમતા ગમે, કેમ કે અમને ઈ ગમે છે, ઓલું બીજું કાંઈ. બસ આપણામાં એ બધા ભાવો પ્રગટ થવા લાગે તો માનવું કે આત્માને આત્મા ગમવા લાગ્યો છે, અને આત્માને આત્મા ગમે એની નિશાની આ જ હોય છે. બસ આ જ ભાવોને આપણે હૃદયમાં ધરીને પોતાના આત્માને અનુભવતા પોતાના આત્માને ઓળખીને આત્મસિદ્ધિને પામીએ, એ જ મંગલ કામના. આજની આ વાંચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માના ભાવોની વિરુદ્ધ કલ્પના કરી હોય, હે અરિહંત પરમાત્મા, આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ.